જય શ્રી સ્વામિનારાયણ. કામિકા એકાદશીનું મહત્ત્વ. આ એકાદશી તુલસીના પર્વથી સંકળાયેલી છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી દળ વડે કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન તથા દ્વારિકાધીશ જગન્નાથજી જેવા વિષ્ણુ સ્વરૂપોના દર્શન કરવાથી પણ વિશેષ પુણ્ય મળે છે. આ વ્રતથી પિતૃદોષ અને ક્રોધજનિત પાપોનો નાશ થાય છે. કામિકા એકાદશી માટે ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે કે કામિકા એકાદશીનું વ્રત રાખનાર ભક્ત કાશીની યાત્રા, ગંગા સ્નાન અને ગૌદાન જેટલું પુણ્ય મેળવી લે છે. અષાઢ મહિનામાં આવતી વદ પક્ષની એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશી પાપોનો ક્ષય કરતી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરતી માનવામાં આવે છે. કામિકા એકાદશીની કથા. પ્રાચીન સમયમાં હિમાલય પર્વત પર એક વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ રહેતો હતો. તે રોજ પોતાના ગુસ્સામાં કોઈને નહીં બક્ષે એવો ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. એક દિવસ એની પાસે એક ભક્ત મળવા આવ્યો. એ ભક્તે બ્રાહ્મણને વિનમ્રતાથી વંદન કર્યું, પરંતુ બ્રાહ્મણે એને આશીર્વાદ આપવાને બદલે ક્રોધથી તિરસ્કાર કર્યો. એ ભક્ત એ ઘટનાથી દુઃખી થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી બ્રાહ્મણને ખોટું લાગ્યું કે મેં એક ભક્તને દુઃખ આપ્યું. ત્યારે કોઈ બુદ્ધિવાન પુરુષે એને સલાહ આપી, હે બ્રાહ્મણ, તું તારું પાપ ધોઈ નાખવા ઈચ્છે છે તો અષાઢ વદ એકાદશીનું વ્રત રાખ. આ એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરીને તુલસી સાથે અર્ચન કરવું, રાત્રે જાગરણ કરવું અને દાન પુણ્ય કરવામાં આવે તો પાપોથી મુક્તિ આપે છે. બ્રાહ્મણે એ પ્રમાણે વ્રત કર્યું. તે દિવસે તેણે કરેલા પૂજન, જપ, તપ અને ભક્તિથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા કે હે બ્રાહ્મણ, તું પાપ મુક્ત થઈ ગયો છે. આવી રીતે એકાદશી વ્રત કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જય શ્રી સ્વામિનારાયણ.